ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથણ ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી બે શંકાસ્પદ ઇસમોને ચોરીની ઇકો કાર સાથે ઝડપી પાડ્યા હતા. તેઓની તલાશીમાં તેમની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. માહિતી મુજબ 26 ઓક્ટોબરના રોજ ભરૂચની બોસ્ટન હોટલ પાસેથી ચોરી થયેલી ઇકો કાર નબીપુર હિંગલ્લા તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસે પગુથણ ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે ચેકિંગ ગોઠવ્યું હતું. તે દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર બેસેલા બે ઇસમોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ દમણના વટાળ ગામે રહેતા અભિષેક રાજેશ વસાવાન પાંડે તથા દમણના ધાબેલ રોડ પર ભાડેથી રહેતા સોનુ મુન્નાલાલ સાહુનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સોનુ સાહુની કમર પાસે દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે સોનુ સાહુએ આ તમંચો ઉત્તર પ્રદેશના ગરોલી ગામે રહેતા પોતાના મિત્ર રાજેશ ચૌધરી પાસેથી ₹5,000માં ખરીદ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી દેશી તમંચો અને ચોરીની ઇકો કાર સહિત કુલ 1.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે કે ચોરીની કાર અન્ય ગુનાઓમાં ઉપયોગમાં લેવાઈ હતી કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સાથે જ ઉત્તર પ્રદેશના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.